પેટ્રોલની બોટલ ક્યાંથી આવી? રવિન્દ્રસિંહ ભાટીની કાર્યવાહી બાદ લોકો પૂછે છે સવાલ પર સવાલ। પેટ્રોલની બોટલ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા ધારાસભ્ય, વિરોધ કે પૂર્વ તૈયારી? આ ઘટનાએ ઉઠાવ્યા અનેક સવાલો। રાજસ્થાનના બાડમેરમાં આજે એવું દ્રશ્ય સર્જાયું કે જેના વિડીયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યા છે। શિવનાથ ધારાસભ્ય રવિન્દ્રસિંહ ભાટી કામદારોના મુદ્દે ચાલી રહેલા આંદોલન દરમિયાન અચાનક પોતાના પર પેટ્રોલ છાંટતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। આ ઘટના બાદ સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે આખરે પેટ્રોલ વિરોધ સ્થળ સુધી પહોંચ્યું કેવી રીતે? કલેક્ટર કચેરી જેવી સુરક્ષિત જગ્યાએ જ્વલનશીલ પદાર્થ સાથે પહોંચવું સામાન્ય બાબત નથી। આ કારણે સમગ્ર ઘટનાને લઈને લોકોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે। એક તરફ સમર્થકોનું કહેવું છે કે આ પગલું કામદારોની પીડા અને સરકારની અવગણના સામેનો આક્રોશ હતો, જ્યારે બીજી તરફ સોશિયલ મીડિયા પર કેટલાક લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શું આ માત્ર ભાવનાત્મક વિરોધ હતો કે પછી પહેલેથી તૈયાર કરાયેલ પ્રતિકાત્મક પગલું? વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે પેટ્રોલ છાંટ્યા બાદ આસપાસ રહેલા લોકો અને સમર્થકો તરત જ દોડી આવ્યા હતા અને ધારાસભ્યને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે કોઈ અનિચ્છનીય ઘટના સર્જાઈ ન હતી। જો કદાચ પેટ્રોલ છિંટાયા બાદ કોઈએ ભૂલથી જો સળી નાખી દીધી હોત તો તેનું પરિણામ શું હોત એ પણ ગંભીર સવાલ છે। આ સમગ્ર ઘટનાએ હવે માત્ર કામદારોના પ્રશ્નને નહીં પરંતુ સુરક્ષા વ્યવસ્થા, વિરોધની પદ્ધતિ અને રાજકીય સંદેશાના સ્વરૂપ અંગે પણ ચર્ચા જગાવી છે। બાડમેરથી લઈને સોશિયલ મીડિયા સુધી એક જ ચર્ચા છે કે શું આ સરકારને જગાડવા માટેનો અંતિમ વિરોધ હતો કે પછી ચર્ચામાં આવવા માટેનું નાટકીય પ્રદર્શન? જો કે અત્યાર સુધી કોઈ સત્તાવાર એજન્સી અથવા તપાસમાં આ ઘટનાને સ્ટન્ટ અથવા પૂર્વ આયોજિત નાટક જાહેર કરવામાં આવ્યું નથી, તેથી દાવાઓને માત્ર જાહેર ચર્ચા અને સોશિયલ મીડિયા પર વ્યક્ત થયેલા અભિપ્રાય તરીકે જ જોવાના રહે છે। એક વાત ચોક્કસ છે, બાડમેર કલેક્ટર કચેરીની બહાર સર્જાયેલું આ દ્રશ્ય હવે રાજસ્થાનની રાજનીતિમાં લાંબા સમય સુધી ચર્ચાનો વિષય બનવાનું છે। વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને। ધન્યવાદ।